બે પોલવાળા ઇન્ડક્શન કપ પ્રકારના રિલેનું કાર્ય સમજાવો. તો જો તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો, બે પોલ વાળું ઇન્ડક્શન કપ પ્રકારનું રિલે મૂકેલું છે અને આ એની વર્કિંગ વખતની ઓપરેટિંગ ટાઈમની મેક્સિમમ વખતની કેરેક્ટરિસ્ટિક છે. તો આમાં રિલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન મોટરના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે, જેમાં સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર જેવી જ કાર્યરચના છે. પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એ તમારા સ્ટેશનરી પોલ એટલે કે સ્ટેટર ઉપર વીંટાળવામાં આવે છે, તે જ રીતે અહીંયા પણ સ્ટેશનરી વાઇન્ડિંગ પર વીંટાળેલી છે. જો તમે એ જોઈ શકતા હોય, તમારી મેઇન પ્રાઇમરી વાઇન્ડિંગ છે જે ઓલ્ટરનેટિંગ કરંટ દ્વારા એનર્જાઇઝ કરવામાં આવે છે. હવે આ ઓલ્ટરનેટિંગ કરંટ જેના દ્વારા એને એનર્જાઇઝ કરવામાં છે, કરંટ આવે છે ક્યાંથી? તો જે લાઇનનું પ્રોટેક્શન આપવાનું છે, ઓવર કરંટ અથવા તો અર્થ ફોલ્ટ, જેનું પ્રોટેક્શન આપવાનું છે તે લાઇનનો જે કરંટ હશે એ સિટીમાં જતો હશે અને એ સિટીની સેકન્ડરીમાંથી સ્ટેપ ડાઉન થયેલો કરંટ જે છે રિલેની આ ઓપરેટિંગ કોઇલમાં અથવા તો પ્રાઇમરી કોઇલમાં આવતો હશે. તો એ કરંટ આ પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી વહે છે અને એના કારણે જ એ અહીંયા જે તમને કોર મટીરિયલ દેખાય છે, જે લેમિનેટેડ શીટ સ્ટીલ મટીરિયલમાંથી બનેલું છે, જેના કારણે એડી કરંટ લોસીસ ઓછા થઈ શકે, જેમ ટ્રાન્સફોર્મરનો કોર હોય ને એવી રીતે આ કોર બનાવવામાં આવે છે. અને એમાં એક મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે, કારણ કે અહીંયાથી જે કરંટ પસાર થતું હશે તો એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ એ એક મેગ્નેટિક ફ્લક્સ અથવા તો મેગ્નેટિક ફ્લક્સની લાઇન્સ પ્રોડ્યુસ કરતો હશે, એટલે ચુંબકીય ફ્લક્સ રેખા હોય છે કે ને એ. તો એ ફ્લક્સ φ1 અહીંયા આગળ ઇન્ડ્યુસ થાય છે, જે આ કોરમાં આ પાથ પૂરો કરે છે. φ1 તમને દેખાય છે? હા. હવે આ જ્યારે φ1 જે કોરમાંથી વહે છે ત્યારે આ ફ્લક્સ φ1 જે છે એ સેકન્ડરી વાઇન્ડિંગ, જો તમને દેખાતું હશે, આ તમારું સેકન્ડરી વાઇન્ડિંગ છે જે બે ભાગમાં વીંટાળેલું છે, S1 અને S2, એની સાથે લિંક થાય છે. હવે પરસ્પર ઇન્ડક્શન એટલે કે ટ્રાન્સફોર્મર ક્રિયા, જેને આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પણ કહીએ છીએ, એના કારણે આ ઓલ્ટરનેટિંગ ફ્લક્સ φ1 જે છે એ આ સેકન્ડરી વાઇન્ડિંગમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન કરે છે. હવે આ જે EMF પ્રોડ્યુસ થાય છે અથવા તો ઇન્ડ્યુસ થાય છે એ સેકન્ડરી કોઇલમાં એક કરંટનું વહન કરે છે, જે બીજું એક મેગ્નેટિક ફ્લક્સ φ2 ઉત્પન્ન કરે છે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા આગળથી આની આ કોઇલ જે છે ને અહીંયા આગળ આ પોલ સાથે લાગેલી છે, જેના કારણે તમારું ફ્લક્સ φ2 જે તમને દેખાય છે, જો આ બે પાથ લે છે, આ બાજુથી બી પાથ પૂરો કરી શકે અને આ બાજુથી બી પાથ પૂરો કરી શકે, કારણ કે વચ્ચે એર ગેપ છે, યુનિફોર્મ છે અને આ તમારું રોટર કપ રોટર છે, જે તમારું એલ્યુમિનિયમ મટીરિયલનું બનેલું છે. હવે આ વાઇન્ડિંગ્સની ભૌતિક ગોઠવણી અને ઇલેક્ટ્રિકલ લાક્ષણિકતાઓ એવી હોય છે જેથી કરીને બે ફ્લક્સ વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ બનાવવા માટે તમને એક આદર્શ રચના મળી રહે. હવે આમાં જે મુખ્ય ફ્લક્સ છે φ2 અને સેકન્ડરી ફ્લક્સ φ2 અને મુખ્ય ફ્લક્સ જે φ1 છે એ બંને એકબીજાથી 90 ડિગ્રીના ખૂણા ઉપર હોય છે, એટલે કે ફ્લક્સ φ1 જે 90 ડિગ્રીથી આગળ છે ફ્લક્સ φ2 કરતાં. જો તમે જોઈ શકતા હોય તો આ ફ્લક્સ φ1 જે આગળ છે ફ્લક્સ φ2 કરતાં હંમેશા એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જોવાનું, એટલે તમારું જે ફ્લક્સ φ1 છે આગળ છે અને φ2 પાછળ છે. આ ફ્લક્સના ફેરફારના દરના લીધે EMF ઇન્ડ્યુસ થાય છે, એના કરતાં એક્ઝેક્ટ 90 ડિગ્રી પાછળ છે, તો એ આ φ2 ની સાથે મેઇન ફિલ્ડ ફ્લક્સ જે બનશે તો જે EMF ઇન્ડ્યુસ થતું હશે એ φ2 ની સાથે સેમ ફેઝમાં હશે અને એના લીધે જે કરંટ પણ જતો હશે એ I1 કરંટ બી φ2 ની સાથે સેમ ફેઝમાં છે, જો તમે જોઈ શકતા હોય તો. એવી જ રીતે ફ્લક્સ φ2 ના કારણે જે સેકન્ડરીમાં EMF ઇન્ડ્યુસ થશે એના કરતાં 90 ડિગ્રી પાછળ છે, જો તો તમારો આ EMF E2 છે અને એનો જે કરંટ જે છે એના કરતાં એક્ઝેક્ટ ઓપોઝિટ ડિરેક્શનમાં અને E2 સાથે સેમ ફેઝમાં I2 બતાવેલો છે. હવે જે આ બંને ફ્લક્સ φ1 અને φ2 જે છે એ સ્થિર આયન કોર અને પોલ વચ્ચેના એર ગેપની અંદરમાં એક સ્થિત નોન મેગ્નેટિક એલ્યુમિનિયમ કપ કે જે રોટર જે છે એને કટ કરે છે. એના લીધે જે મેગ્નેટિક ફિલ્ડ જે છે એની વેલ્યુ દરેક ઇન્સ્ટન્ટ ઉપર બદલાશે, કારણ કે આ ઓલ્ટરનેટિંગ પ્રકારનું છે એટલે દર ઇન્સ્ટન્ટ પર પોતાની કિંમત બદલે છે અને એના કારણે એલ્યુમિનિયમ કપની અંદર તે એડી કરંટને પ્રેરિત એટલે કે ઇન્ડ્યુસ કરે છે. હવે આ એડી કરંટ અને મેગ્નેટિક ફ્લક્સ જે હતું ફ્લક્સ, તો એની વચ્ચે એક એક્શન રિએક્શન થશે, એટલે કે જે ક્રિયા પ્રતિક્રિયા જે તમે કહો છો, જેના કારણે એક ડ્રાઇવિંગ ટોર્ક લાગે છે. આ ટોર્ક જે છે એ કપને ફેરવવાનું કારણ બને છે, જે આગળ સ્પિન્ડલને ફેરવીને ટિપ કોન્ટેક્ટને ક્લોઝ કરવા માટે ફેરવે છે. હવે સામાન્ય પરિસ્થિતિ વખતે જે કરંટ હશે એ વખતનું જે ટોર્ક હશે એટલું બધું મજબૂત નહીં હોય કે તમારા કપને ફેરવે અને સ્ટ્રીપ કોન્ટેક્ટ ક્લોઝ કરે, કારણ કે
એ જે ટોર્ક ઉત્પન્ન થાય છે એને કંટ્રોલ કરવા માટે એક કંટ્રોલિંગ ટોર્ક અથવા તો રિસ્ટ્રેનિંગ ટોર્ક જે છે એ સ્પ્રિંગ દ્વારા આપવામાં આવે છે અને આ સ્પ્રિંગ જે છે ફોસ્ફરસ બ્રોન્ઝ મટીરિયલના બનેલા હોય છે. હવે આ ટોર્કની તીવ્રતા જે છે એ બે ફ્લક્સના ગુણાંક અને તેમની વચ્ચે બનતા સાઇનુસોઇડલ એંગલના સમપ્રમાણમાં હોય છે. તો મેથેમેટિકલી એટલે કે ગાણિતિક રીતે આનું સૂત્ર બનાવવું હોય તો ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ ∅1m ∅2m અને પ્રપોર્શનાલિટી કાઢવા માટે બેની વચ્ચે જે ખૂણો બનતો હશે એ ગુણીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ ∅1m ઇન્ટુ ∅2m ઇન્ટુ સાઇન એંગલ ઓફ ધીસ બીટા એંગલ. હવે જે આ ફ્લક્સ જે છે એ લોકોની ગોઠવણી મહત્તમ પ્રક્રિયા વખતે જો તમે જોતા હોય તો એ તો 90 ડિગ્રી બરાબર છે અને સાઇન 90 ડિગ્રી બરાબર એની કિંમત 1 થતી હશે, જેના કારણે એક મહત્તમ ટોર્ક સતત મળી રહે છે યુનિફોર્મ વેલ્યુનું. એટલે એ ટોર્ક જે તમને મળશે એ છે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ ∅1m ઇન્ટુ ∅2m અને ગુણાકારમાં 1 લખો કે ના લખો કોઈ ફરક પડતા નથી. હવે એલ્યુમિનિયમ કપ હોલો છે એટલે કે અંદરથી પોલો છે અને હલકો છે, તેના પરિણામે તેમાં ખૂબ જ ઓછી જડતા મળે છે અને જે ટોર્ક લાગુ કરવામાં આવે છે ત્યારે તે લગભગ તરત જ ફેરવે છે. એના પરિણામે ખૂબ જ ઓછો ઓપરેટિંગ ટાઈમ લે છે. સામાન્ય રીતે લગભગ 10 મિલીસેકન્ડ દરમિયાન આ રિલે ઓપરેટ થાય છે, જે આ રિલેને ખૂબ જ ઝડપી બનાવે છે. તો આ રીતે બે પોલવાળા ઇન્ડક્શન કપ પ્રકારના રિલે ઓવરકરન્ટ અથવા તો અર્થ ફોલ્ટના કિસ્સામાં ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે.